હલો ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય અંબે. જુઓ, આજે બનાવું છું હું જુવાર અને રાગીનો રોટલો. જો આ એક બનાવે છે, આ એક તૈયાર થઈ ગયો છે. જો અને બીજો રોટ મસળવાનો છે. હવે એકદમ કાઠો જોવા મસ્ત થોડું પાણી રેડી અને કાઠો કરી અને પછી આનો ઢીલો કરી એટલે મસ્ત સરસ રોટલો ટીપાય. આવી રીતે મસળવાનો રોટલો. જો રોટલો મસ્ત ફૂલે છે ને. જો ફ્રેન્ડ્સ, આપણે આ રાગીનો રોટલો બનાવીએ છીએ. રાગી અને જુવારનો લોટ. રાગીનો લોટ વધારે લેવાનો અને જુવારનો લોટ 2 ચમચી. હું વણીને નથી બનાવતી, મને ટીપીને ફાવે છે એટલે હું ટીપીને બનાવું છું. અને મસળીએ સારો એટલે મસળતા સુવાળો લોટ થઈ જાય એટલે પછી સરસ મસ્ત રોટલો ટીપાય છે. જો ફ્રેન્ડ્સ, આ રોટલો આપણે આ કલાડીમાં નાખ્યો. જો છે ને મસ્ત રોટલો બને છે ને. ફ્રેન્ડ્સ, આપણે આ ઊંધો ફેરવી દીધો, એક પડથી બીજા પડ બાજુ ફેરવી દીધો. જો આપણે આ રોટલો ફેરવી દીધો. તમે આ રીતે મારો રોટલો બનાવેલો ગમે હોય તો મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરતા રહેજો. અને જુવારનો જ છે લોટ, બીજો કોઈ લોટ ભેગો નથી અંદર મેં. જો ફ્રેન્ડ્સ, આપણો રોટલો થઈ ગયો. આ રોટલો બધા શાક સાથે સરસ લાગે છે અને આ રોટલો હું દરરોજ ખાઉં છું. જુવાર, બાજરી અને રાગી 3 ભેગા લોટ કરીને હું ખાઉં છું. આજે મેં એકલા રાગીનો કર્યો છે. અત્યારે હું રાગીના બધું આઈટમો બનાવું છું એટલે રાગીના રોટલા બનાવ્યા મેં. તમને કેવા લાગે તમે કમેન્ટ કરતા રહેજો. થેન્ક યુ, આભાર.